અમરેલીની બહુચર્ચિત ઘટના એટલે કે લેટરકાંડને લઈને સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો। ત્યારે અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ તેને જેલમાં રાખવામાં આવી અને ત્યારબાદ પક્ષો લેટરકાંડ મુદ્દે મેદાનમાં પણ ઉતર્યા હતા। ત્યારબાદ નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર મામલે તપાસમાં તેમને સંતોષકારક જવાબ ન મળતા ફરી એક વખત પાયલ ગોટી ન્યાયની લડત માટે મેદાને ઉતરી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવળિયા। પાયલ ગોટી, જેનીબેન ઠુમર તથા વકીલ આનંદ યાજ્ઞિકને સાથે રાખીને પાયલ ગોટી છે તે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પહોંચી છે। ન્યાયથી તેમને સંતોષ નથી, તેમને પૂરો ન્યાય મળે તે માંગ સાથે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પિટિશન કરવા પહોંચી છે। ત્યારે અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીએ એસપી સંજય ખૈરત વિરુદ્ધમાં હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે। આનંદ યાજ્ઞિક અને પાયલ ગોટી બંને તેમનો જે પક્ષ છે તે મૂક્યો છે। સૌથી પહેલા પાયલ ગોટી શું કહી રહી છે તે સાંભળે, ત્યારબાદ આનંદ યાજ્ઞિક છે તે શું કહી રહ્યા છે આવો સાંભળે। મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતની કોઈ પણ દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં ના આવે તેના માટે જે રીતનું અમાનુષી વર્તન પોલીસ તરફથી કરવામાં આવ્યું, આટલા લાંબા સમય સુધી હજી તપાસ જ ચાલી રહી છે, તમે શું કહેશો? ન્યાયપાલિકા પર કેટલો ભરોસો? તપાસનો વિષય અલગ છે। તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી। એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવામાં। જે આખી ઘટના બની છે તમારી સાથે, ઘટના બન્યાની જ્યારે વાત કરીએ આપણે, તો કેટલું દુઃખ થાય તમને કે ભાઈ આ પ્રકારની ઘટના બને અને જ્યાં ઇન્વેસ્ટિગેશન થાય છે, ઇન્વેસ્ટિગેશનમાં પણ હજુ સુધી કશું સેટિસ્ફેક્ટરી બહાર આવ્યું નથી, સંતોષકારક કશું જ આવ્યું નથી। આટલી ઘટના તમારી સાથે બન્યા પછી તો ઠીક છે। આપ જાણો છો કે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે અમરેલીમાં બીજેપીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી પાયલ ગોટી, જે મારી સાથે અત્યારે ઊભી છે, અને મનીષભાઈ વાઘસિયા અને અન્ય બેની સામે એક ખોટી ફરિયાદ થઈ। કાયદાની વિપરીત રાત્રિના 12 વાગે પાયલ ગોટીને અન્ય લોકોની ધરપકડ થઈ, કસ્ટડીમાં તેમને મારવામાં આવ્યા। અમરેલીમાં તેમને બદનામ કરવા માટે અને શાને માટે બીજેપીના એમએલએની સામે કથિત પત્ર લખવામાં આવ્યો છે, એની સજાના ભાગરૂપે કોર્ટમાં કશું પુરવાર થાય તેની પહેલાં અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડૂતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા, પરેડ કરાવી અમરેલી શહેરમાં। એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો। 13 જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે। સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ઇન્કવાયરી સોંપવામાં આવી। ઇન્કવાયરી પતી ગઈ, તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો। આજે 1 મહિનો થવા આવ્યો, હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાયે કોઈ એફઆઈઆર નોંધી નથી। એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી। કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે કોઈ કશું કરવામાં આવ્યું નથી। અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી। એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે, એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માંગ કરતી પિટિશન કરવામાં આવી છે। આવતા 2 દિવસમાં ડીકે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ્પ પિટિશન પણ થશે। પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે, પણ અમે સરકારને પૂરી તક આપવા માગતા હતા અને સરકાર પોતે
અને ડીજીપી પોતે 1 મહિના પછી પણ કશું ના કર્યું, એટલે અમને બહુ દુઃખ થયું. એટલે આજે અમે પાયલ ગોટીને અન્યના બંધારણીય અધિકારોના ભંગને માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. પાયલ ગોટી અને જે વકીલ છે આનંદ યાજ્ઞિક, તેમને સાંભળ્યા બાદ આપણે જેનીબેન સાથે ફોન લાઈન પર વાત કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર જેનીબેન. જે પ્રમાણે 3 તારીખે પાયલ ગોટીને કોર્ટમાંથી જામીન મળ્યા ત્યાર પછી સતત ન્યાયની લડાઈ લડી રહ્યા છે. સરકાર ઉપર ભરોસો રાખીને તપાસની જે સમિતિ નિમિતિ, એના પછી જે નિર્લિપ્ત રાય સરનો રિપોર્ટ, FSLનો રિપોર્ટ, આ અવારનવાર માંગણીઓ કરી છતાં પણ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળવાના લીધે આજે આખરે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે, જેના એસપીની વિરુદ્ધમાં. કારણ કે બધું જ આખો કેસ એસપી, PSI અને જે કેસનું હેન્ડલિંગ કરતા હતા એમના અંડરમાં થયું છે. એટલે કયા આધારે જે પ્રમાણે માનવ અધિકારોનું હનન થયું, રાત્રે 12 વાગે ધરપકડ થઈ, સરઘસ કાઢ્યું, પટ્ટા મારવામાં આવ્યા, આ બધા જ સવાલોના કોઈ જવાબ નેતા કે કોઈ અધિકારી કે પદાધિકારી પાસે ન હોવાના લીધે આજે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને હવે ન્યાયપાલિકાના માધ્યમથી ન્યાય મેળવવાનો પ્રયાસો કરીશું. જે પ્રમાણે જેનીબેને કહ્યું કે અમરેલી લેટર કાંડ મામલે એસપી સંજય ખેરાત વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. હજુ પણ જો સંતોષકારક જવાબ નહીં મળે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે અને આગળ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અરવિંદભાઈ, તેમની સાથે સીધી વાત કરીએ. જી અરવિંદભાઈ, જે અમરેલી લેટર કાંડનો મુદ્દો છે તેના વિશે શું કહેશો? જે બેન શરમજનક બાબત છે, પાયલ ગોટીને હાઈકોર્ટ ધક્કો ખાવાનો જ ન હોય. આ સંવેદનશીલ સરકાર ગુજરાત રાજ્યની છે, એને ગુજરાત રાજ્યની સરકારે સામેથી પાયલબેન ગોટી પાસે જવું જોઈએ અને આ જે ખોટું કર્યું છે એની વિરુદ્ધ FIR થવી જોઈએ. કૌશિક વેકરિયા એન ટોળકી વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. પાયલબેન ગોટીને અરવિંદ રાણપરિયાનું અને અમરેલી જિલ્લા અને ગુજરાત રાજ્યની જનતાનું સમર્થન છે. જી અરવિંદભાઈ.